આજે હું તમને એક વાત કહેવાની છું જે મારી જોડે બની ગઈ હતી. અમે લોકો કેનેડા ગયા હતા ત્યારે એરપોર્ટ પરના જે એમ્પ્લોય હોય એ બધા આપણી જોડે ઇંગ્લિશમાં જ વાત કરે, નોર્મલ છે એ તો એમાં તો કંઈ વાંધો નહોતો. પણ જ્યારે અમે લોકો, હું ને મારો હસબન્ડ, અમે ઇન્ડિયામાં જ્યારે ગયા હતા ત્યારની વાત કરું છું. ત્યારે હું તો ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા ગઈ હતી. મારા હસબન્ડ તો આવતા જતા રહે છે એટલે ઇટ્સ નોર્મલ. પણ હું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા ગઈ હતી તો એ વખતે મારા હસબન્ડની 3 બેગ ખોવાઈ ગઈ હતી. બિકોઝ મારા હસબન્ડ કેવું કરે છે કે એની લગેજ બેગ જે હોય છે ને એની જોડે એની હેન્ડબેગ પણ એવું મૂકી દે છે લગેજમાં જ. એટલે એની 3 બેગ હતી તો 3 બેગ ખોવાઈ ગઈ હતી એટલે મળતી નહોતી. તો અમે એરપોર્ટ પર જઈને એરપોર્ટ પરના એમ્પ્લોયને અમે લોકોએ કમ્પ્લેન કરી કે અમારી આ રીતે 3 બેગ ખોવાઈ ગઈ છે. તો અમે ત્યાંના એરપોર્ટ પરના જે એમ્પ્લોય હોય એને અમે જઈને કહ્યું કે અમારી 3 બેગ આવી રીતે ખોવાઈ ગઈ છે. તો એને એવું કહ્યું કે તમે અહીંયા વેઇટ કરો, 20-30 મિનિટ વેઇટ કરો, તમારે વેઇટ કરવું પડશે, પછી હું તમને બેગ શોધીને તમને સોંપી દઈશ એમ. તો અમે ત્યાં આગળ વેઇટ કરતા હતા અને હું મારો હસબન્ડ વાત કરતા હતા. પણ જ્યારે અમે વાત કરતા હતા એ જ ટાઈમે એક લેડી આવી, ઇન્ડિયન લેડી હતી. હવે ત્યાંના એમ્પ્લોય જોડે ઇંગ્લિશમાં જ વાત કરવા લાગી. યુએસએથી જ આવી હતી એટલે નોર્મલ છે, એટલે ઇંગ્લિશમાં જ વાત કરવા લાગી. હવે અહીંયા ઇન્ડિયામાં કેવું છે કે જલ્દી આમ ફ્લુઅન્ટ ઇંગ્લિશ એટલું જલ્દી કોઈને આવડતું ના હોય ને, તો એને બિચારાને થોડી તકલીફ પડી. તો એ મારા હસબન્ડને કહેવા લાગ્યું કે આ લેડીને કોને તમે ઇંગ્લિશમાં વાત ના કરે એમ. અને આ લેડી એમ કે ગુજરાતી અને હિન્દીમાં વાત કરે જેથી કરીને મને ક્લિયર ખબર પડે. તો હવે આમાં શું થાય છે કે હવે બિચારા એ એમ્પ્લોયને હવે એટલું બધું ઇંગ્લિશ આવડતું ના હોય અને આ રીતે તમે ઇન્ડિયામાં જઈને તમારી જ લેંગ્વેજને ભૂલીને ઇંગ્લિશમાં જ વાત કરતા હો તો ઇટ્સ નોટ ગુડ. ઓકે, એટલે આ રીતે વાત ના કરવી. અને મહેરબાની કરીને ઇન્ડિયામાં યા કોઈ જે દેશમાં જાઓ એ દેશની લેંગ્વેજ તમે યુઝ કરો. મોસ્ટલી બધી ઇંગ્લિશ તો ચાલતું જ હોય છે, પણ આપણા દેશમાં જઈએ છીએ, આપણા સ્ટેટમાં જઈએ છીએ તો આપણે ગુજરાતી અને હિન્દીમાં જ વાત કરીએ એ બેટર છે. જય સ્વામિનારાયણ.